જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 8 જે છે એમાં છેલ્લે 1 થી 5 દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે આગળ છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીશું. સ્વાધ્યાય 8 દાખલા નંબર 6. તો આપણને દાખલા નંબર 6માં છેલ્લે આપણે લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે પરવલય અને રેખાનું સમીકરણ આપેલું છે. પરવલય y² બરાબર 4ax, પરવલય y² બરાબર 4ax અને રેખા y બરાબર mx. રેખાનું સમીકરણ આપેલું છે y બરાબર mx. તો પરવલય અને રેખા બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ y² બરાબર 4ax અને y બરાબર mx રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે પરવલય અને રેખા બંનેના છેદબિંદુઓ મેળવવા છે. તો આ બંને સમીકરણને સરખાવતા છેદબિંદુ મેળવવા માટે બંને સમીકરણને આપણે સરખાવીશું. તો yની જગ્યાએ mx મૂકી દો એટલે mxનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax m વર્ગ x વર્ગ ઓછા 4ax બરાબર 0. આમાંથી હું xને સામાન્ય કાઢું એટલે m²x માઇનસ 4a બરાબર 0. એનો મતલબ એવો થાય કે x બરાબર 0 હોય અથવા આમાંથી xને કરતા બનાવો એટલે x બરાબર 4a/m² થયું. તો આ xની બે કિંમતો મળે છે. x બરાબર 0 એટલે કે આલ્ફા બરાબર 0 અથવા બીટા બરાબર 0. આ બીટા બરાબર 0 લીધું, એમાંથી xને કરતા બનાવ્યા તો 4a/m² આવ્યું. તો xની બે કિંમતો મળી. આ xની બે કિંમતો આપણે અહીંયા મૂકીએ એટલે એને અનુરૂપ yની કિંમત મળે. તો x બરાબર 0 ત્યારે બરાબર રેખા y બરાબર mxમાં કિંમત મૂકવાની છે. x બરાબર 0 ત્યારે તો આમાં xની જગ્યાએ 0 મૂકો એટલે y બરાબર 0 આવે. તો y બરાબર 0 અને x બરાબર 4a/m² ત્યારે આમાં xની જગ્યાએ 4a/m² મૂકો એટલે y બરાબર 4a/m થાય. તો આ x બરાબર 0 ત્યારે y બરાબર 0 એટલે એક બિંદુ 0 0 થયું, બીજું બિંદુ x અને y ઉપરથી આ થાય. તેથી બંને વક્રોના છેદબિંદુઓ બંને વક્રના છેદબિંદુઓ એક બિંદુ ઉગમ બિંદુ 0 0 અને બીજું બિંદુ b જેનો xm 4a/m² અને ym 4a/m. આ બે વક્રોના છેદબિંદુ મળ્યા. એના ઉપરથી આપણે બંને વક્રથી આવૃત પ્રદેશ જે છે એનો ગ્રાફ છે, એ આલેખ છે, એ દોરી શકીએ. તો આ x અક્ષ પ્રત્યે સંમિત છે. આ રેખાનું સમીકરણ છે. તો આપણે અહીંયા ગ્રાફ દોરીએ એનો. તો પરવલય આપણે દોરીશું અને રેખાનું સમીકરણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. આ પરવલયનું સમીકરણ આપણે દોર્યું. પરવલયનું સમીકરણ y² બરાબર 4ax, x અક્ષ પ્રત્યે સંમિત પરવલય અને y બરાબર mx રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આ y બરાબર mx રેખા, દાખલા તરીકે આ y બરાબર mx રેખા આપણે દોરી. y બરાબર mx ઉગમ બિંદુમાંથી પસાર થતી y બરાબર mx રેખા. એક છેદબિંદુ a જેના યામ 0 0 અને બીજું છેદબિંદુ b છે. આ b બિંદુ થયું જેના યામ 4a/m² અને 4a/m. આ b બિંદુના યામ થયા. બરાબર. આ બે બિંદુ જે છેદબિંદુ છે બરાબર. તો એનાથી આપણે પરવલય અને રેખાથી આવૃત પ્રદેશ એટલે રચાતો બંધ પ્રદેશ. તો આ પરવલય અને રેખાથી રચાતો બંધ પ્રદેશ એટલે આ બેની વચ્ચેનો ભાગ થયો. આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. આ લીટીવાળા ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે. તો છેદબિંદુને આપણે x અક્ષ ઉપર લંબાવી શકીએ અને y અક્ષ ઉપર લંબાવી શકીએ. એનો મતલબ એવો થાય કે આપણે અહીંયા x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પણ મેળવી શકીએ અને y અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકીએ. એટલે કે લિમિટમાં xયામ પણ લઈ શકાય અને લિમિટમાં yયામ પણ લઈ શકાય. તો xયામ અને yયામ બંને લઈ શકાય છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે xને કરતા બનાવવો સહેલો છે કે yને કરતા બનાવવો સહેલો છે. બરાબર. એ બે વક્રના સમીકરણ ઉપરથી જે સહેલું હોય બરાબર એ પ્રમાણે આપણે લિમિટમાં
એક્સયામ અથવા તો વાયયામની ગણતરી થાય. તો જો આપણે એક્સયામ લઈએ, અહીંયા એક્સયામ લઈએ તો 0 થી 4a/m² લિમિટ લઈએ, બંને બિંદુનો એક્સયામ લિમિટમાં લઈ તો વાયને કરતા બનાવવાનો થાય. તો વાયને કરતા બનાવી જ શકાય એમ છે, અને એક્સને પણ તમે કરતા બનાવી શકો એમ છો. તો વાયયામ લિમિટમાં લઈ લ્યો તો પણ કાંઈ વાંધો નથી. તો અહીંયા આપણે બંને છેદબિંદુઓને જોતા આ છેદબિંદુને આપણે આમ લંબાવી શકીએ એમ છીએ. જો એક્સ અક્ષ ઉપર લંબાવીએ તો લિમિટમાં એક્સયામ લાગુ પડે. જો આ બંને બિંદુને બી બિંદુને હું આમ લંબાવું, આ તો છે જ અક્ષ ઉપર જ, આ બિંદુને હું આમ લંબાવું તો લિમિટમાં વાયયામ લાગુ પડે. તો આપણે અહીંયા આ બી બિંદુને એક્સ અક્ષ ઉપર લંબાવીએ તો લિમિટમાં x બરાબર 0 અને એક્સયામ આ થયો બીજો 4a/m². આ બેની વચ્ચે આવૃત પ્રદેશ રચાય છે. તો અહીંયા લખીશું બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I થાય, જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી લિમિટ આ 0 આ 4a/m² લિમિટમાં 0 થી 4a/m² લિમિટ f1x - f2x, કારણ કે x અક્ષ ઉપર લંબાવેલું છે, f1x - f2x dx. f1 અને f2 બરાબર આ એક વક્રમાંથી y ને કરતા બનાવો એને f1 કહેવાય, બીજા વક્રમાંથી y ને કરતા બનાવીએ એને f2 કહેવાય. તો અહીંયા f1 અને f2 મેળવવા માટે y² બરાબર 4ax, y² બરાબર 4ax અને y બરાબર mx. તો આમાંથી y ને કરતા બનાવો એટલે 2 વર્ગમૂળમાં ax થયું. આમાંથી આપણે y ને કરતા બનાવેલો જ છે, y બરાબર mx. તો આ y ને આપણે f1x કહેશું. f1x બરાબર 2 વર્ગમૂળમાં ax પરવલયમાંથી, કારણ કે ઉપર પરવલય છે, આને પરવલયથી આવૃત પ્રદેશ કેટલો બને છે? તો આ વર્તુળાકાર પથ AB છે એની નીચેનો x અક્ષ સુધીનો ભાગ બધો લાગુ પડે. એમાંથી આપણે આ રેખાએ બનાવેલો ભાગ એટલે આ કોરો ભાગ, આ રેખાની લાઈન જે છે, આ લીટી છે એની નીચે x અક્ષ તરફનો ભાગ એટલે આ કોરો ભાગ થાય, એ બાદ કરી દઈ એટલે આ લીટીવાળો પ્રદેશ વધે. તો y એટલે f2x આમ આપણે લઈશું. f1 અને f2 આ પ્રમાણે લઈશું. તો f1 અને f2 આપણે આ પ્રમાણે લઈ તો હવે I આપણે આટલો થશે. તેથી I બરાબર ઇન્ટિગ્રેશન 0 to 4a/m² એક્સયામ f1x એટલે 2 વર્ગમૂળમાં ax માઇનસ f2 એટલે mx આ dx. તો આનું આપણે હવે સંકલન કરવું છે. તો 2 વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં x બે વર્ગમૂળમાં જ છે, એમાં 2 વર્ગમૂળ a કોમન કહેવાય, અચળ કહેવાય. તો 2 વર્ગમૂળ a કોમન કાઢતા 2 વર્ગમૂળ a કોમન x⁻√x, √x એટલે x⁻3/2 છેદમાં 3/2, ઘાતમાં એક વધારો ઘાત છેદમાં x⁻1/2 હતું, એમાં સંકલન કરીએ એટલે 3/2 છેદમાં 3/2. 0 થી 4a લિમિટ, 0 થી 4a/m² લિમિટ, આ ઓછા આ m અચળ છે એટલે એમનામ x નું સંકલન x²/2 લિમિટ 0 to 4a/m². તો અહીંયા આ 2 ઉપર જાય એટલે 4√a/3 આ અચળ છે એટલે એને બહાર કાઢી લીધું. બરાબર. અહીંયા આપણે લિમિટમાં x ની જગ્યાએ 4a/m² ની 3/2 ઘાત માઇનસ x ની જગ્યાએ 0 મૂકતા 0 ઓછા m 2 છેદમાં છે એ અચળ છે એટલે બહાર કાઢી લ્યો. તો m/2 બહાર નીકળી ગયા. x એટલે 4a/m² નો સ્ક્વેર આ x²
માઇનસ એક્સની જગ્યાએ 0 મૂકો એટલે 0. તો આનું આપણે ખાલી સાદું રૂપ હવે આપવાનું બાકી છે. આપણે લિમિટ આપી દીધી, બરાબર, લિમિટ આપી દીધી. હવે આપણે સાદું રૂપ આપીએ છીએ. તો આ 4√a ડિવાઇડેડ બાય 3, આની 3/2 ઘાત છે, આની 3/2 ઘાત છે. તો આ સ્ક્વેર છે, આ 2 છે, એટલે છેદમાંથી આ 2 ઉડી જાય. આને આપણે સ્ક્વેરમાં રૂપાંતર કરવું હોય તો 4/2 વર્ગ થયો, એટલે આનું સાદું રૂપ 4ની 3/2 ઘાત, 4ની 3/2 ઘાત એટલે 4 એટલે 2 વર્ગ. આજે 4a ની 3/2 ઘાત છે, તો આને કેમ લખાય? આ 2 વર્ગ ઇન્ટુ a રેઝ ટુ 3/2. તો આ 2 ઉડી જાય આની આરે, એટલે 2 ખાલી વધે, 2 ઘન વધે, અને a ની 3/2 ઘાત એમ નમ રહીએ. આ જે છે, બરાબર, 2ની 3/2 ઘાત ઇન્ટુ a ની 3/2 ઘાત. તો અહીંયા 2 ઉડી ગયા એટલે એ 2 ઘન એટલે 8. 8 ઇન્ટુ a રેઝ ટુ 3/2, a રેઝ ટુ 3/2 એટલે a વર્ગમૂળ a ડિવાઇડેડ બાય m સ્ક્વેર ઉડી ગયા એટલે m ક્યુબ ઓછા m/2 4 નો વર્ગ 16 s સ્ક્વેર અંશનો સ્ક્વેર છેદમાં છેદનો સ્ક્વેર. આટલું સાદું રૂપ થયું. આનું સાદું રૂપ આટલું થાય. આની ઉપર 3/2 ઘાત છે, 3/2 ઘાત એટલે એક આખી ને એક અડધી ઘાત, બરાબર. તો 4ની 3/2 ઘાત એટલે 8 થાય, અને a ની 3/2 ઘાત એટલે a ઇન્ટુ રૂટ a ની 3/2 ઘાત અહીંયા કરી, એટલે 3/2 આખી ઘાત એમને રાખો તોય ચાલે, a રૂટ a લખો તો પણ ચાલે. m સ્ક્વેર એમાં 2 ઉડી ગયા એટલે m ક્યુબ વધ્યા. હવે આપણે સાદું રૂપ આગળ આપીએ એટલે 8 ચોક 32, આ 32 રૂટ એ એટલે આખો એ થયો ઇન્ટુ a એટલે a સ્ક્વેર ડિવાઇડેડ બાય 3m ક્યુબ ઓછા 1m ઉડી ગયો એટલે m ક્યુબ વધ્યા, અને 2 વડે છેદ ઉડી જાય, 2 × 8 = 16 એટલે 8 ઉપર વધ્યા. 8a સ્ક્વેર છેદમાં m રેઝ ટુ m ક્યુબ. હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો 8 તેરી 24, 3 છેદમાં છે એટલે 3m ક્યુબ આપણે લસા લેશું. તો આનું સાદું રૂપ આટલું થશે. આઈની કિંમત મળે છે, એ આઈની કિંમત આપણે અહીંયા બરાબર, અથવા તો આપણે તેથી i બરાબર કેટલા છે? 3m ક્યુબ કોમન લસા લેતા, 3m ક્યુબ લસા લેતા, તો અહીં 32a સ્ક્વેર, 32a સ્ક્વેર ઓછા 8 તેરી 24a સ્ક્વેર, 24 ને 8 32 થાય એટલે ઉપર વધ્યા 8a સ્ક્વેર છેદમાં 3m ક્યુબ. તો આ આઈની કિંમત જે મળી એ આપણે માગેલ ક્ષેત્રફળ એ, તેથી માગેલ ક્ષેત્રફળ કેપિટલ A = આનો માનાંક કરો એટલે એ પ્લસ જ છે કિંમત, એટલે પ્લસ જ રહીએ, આટલા એકમ થાય. તો આપણે છેલ્લે લેક્ચરમાં આપણે વાત કરી હતી, આનું જવાબ આટલો જ આવે, બરાબર, કારણ કે એનું સૂત્ર જ છે પરવલય અને રેખા. પરવલય y² = 4x હોય અને રેખા y = mx હોય. તો આ બે ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રો છે, અને ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રોનો આકાર અહીંયા બતાવેલો છે. આ ટાઈપનો આકાર આવતો હોય, બરાબર, ત્યારે આપણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો 8a સ્ક્વેર છેદમાં 3m ક્યુબ એનું સૂત્ર છે, આ યાદ જ રાખવાનું છે. એટલે આપણે પરવલયમાં
બરાબર. 4a ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપી હોય, m ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપી હોય તો એ ડાયરેક્ટ આમાં ઉપયોગ કરીએ એટલે આપણને સીધો જ જવાબ મળી જાય. તો પર્વલય આ વ્યાપક સમીકરણ, પ્રમાણિત સમીકરણ આપેલું છે પર્વલયનું, અને આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું પ્રમાણિત સમીકરણ y બરાબર mx છે. પર્વલયના સમીકરણ આની હારે સરખાવવાનું અને રેખાના સમીકરણ આની હારે સરખાવવાનું, એટલે a અને m ની કિંમત મળે એ તમે આમાં મૂકી દો એટલે ડાયરેક્ટ જવાબ આવે. તો આપણે આ સૂત્ર યાદ રાખેલું છે, એ સૂત્ર જે છે એ જ અહીંયા જવાબ આપણે મેળવો 8a²/3m³, જે આપેલ બંને વક્રોથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બતાવે છે. જે અહીંયા આકાર બતાવ્યો છે પર્વલય અને રેખાથી આવૃત પ્રદેશ જે બતાવેલો છે એ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ સૂત્ર દ્વારા મળે. એના પછી 7મો દાખલો આપણે જોઈશું. આ જે હતું આનું શોર્ટકટ સીધું સૂત્ર જ આવી ગયું, 8a²/3m³ સીધું સૂત્ર જ આપણને મળી ગયું. બરાબર. હવે આપણને કોઈ પર્વલય આપ્યો હોય, પર્વલય y² બરાબર 16x આમ આપ્યું છે, પર્વલય y² બરાબર 16x, અને બીજું આપણને રેખાનું સમીકરણ આપેલું છે, રેખાનું સમીકરણ આપેલું છે y બરાબર 2x. દાખલા તરીકે y બરાબર 2x આપ્યા છે. તો આ બેથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. આ બેથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો આ પર્વલય અને વક્ર બંનેને સીધું y² બરાબર 4ax, આને 4ax સાથે સરખાવો તો આ સમીકરણમાંથી 4a બરાબર 16, એટલે a બરાબર કેટલા આવ્યા? ચોકે 16, એટલે a બરાબર 4 થયા. બરાબર. અને y બરાબર mx, આમાંથી y બરાબર mx એટલે m બરાબર 2 થયા. આ કિંમત અને આ કિંમત આ બે આ સૂત્રમાં મૂકી દો તો 8a²/3m³, 8a² 4 નો વર્ગ 16, 3m³ 2 નો ઘન એટલે 8, 8 ઉડી ગયા, 16/3 એકમ જવાબ થાય. આ ક્ષેત્રફળ આવી ગયું એ સીધું. આ પર્વલય અને આ રેખા ક્ષેત્રફળ સીધું આપણને મળી જાય, 16/3 સીધો જવાબ આવી ગયો. બરાબર. એનો આ સૂત્રનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કર્યો, કારણ કે આ વ્યાપક આપેલા સમીકરણો છે એનાથી મેં મેળવેલું ક્ષેત્રફળ છે, એટલે આ સૂત્રનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો જ્યારે પર્વલય અને રેખા આપેલું હોય ત્યારે. દાખલા નંબર 7 આપણે જોવાનું છે. સાતમા દાખલાની રકમ છે એ પ્રમાણે પર્વલય 4y બરાબર 3x², પર્વલય આપ્યું છે, પર્વલય 4y બરાબર 3x², 4y બરાબર 3x² પર્વલય આપેલો છે, અને બીજું સમીકરણ આપણને આપેલું છે 2y બરાબર 3x + 12, 2y બરાબર 3x + 12. પર્વલય અને રેખાનું સમીકરણ આપેલું છે, પણ અહીંયા રેખા જે છે પર્વલયનું સમીકરણ બરાબર છે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ રેખાનું સમીકરણ જોતા y બરાબર mx + c ટાઈપનું છે, એટલે એમાં અચળ પદ આપેલું છે. એટલે હજી હમણાં આપણે છઠ્ઠા દાખલામાં જે આપણે સૂત્ર લગાડ્યું એ ડાયરેક્ટ સૂત્ર લાગુ પડે નહીં. અહીંયા છઠ્ઠા દાખલાનું સૂત્ર લાગુ ન પડે. છઠ્ઠા દાખલામાં આપણે જવાબ મેળવ્યો 8a²/3m³, એ અહીંયા લાગુ ન પડે, કારણ કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. તો આનું આપણે મેળવશું પર્વલય અને રેખા આ બે સમીકરણને સરખાવવા માટે. બરાબર. આ બે સમીકરણને સરખાવવા માટે બંનેમાંથી y ને કરતા બનાવતા, તો અહીંયા y ને કરતા બનાવો એટલે 3x² / 4, અને આમાંથી y ને કરતા બનાવો એટલે 3x + 12 / 2. આ બેને y ને સરખાવતા, તો આ બે આપણે સરખાવીએ એટલે એક બાજુ 3x² / 4 અને બીજી બાજુ થાય 3x + 12/2. તો આનું સાદું રૂપ 3x² બરાબર, અહીંયા 4 છે, અહીંયા 2 છે. બરાબર. તો અહીંયા 2 ઘટે છે,
આ 4 ને આ 4 એટલે અહીંયા 2 વધ્યા, આ 2 અહીંયા ગુણાઈ જાય એટલે 2 કૌંસમાં 3x + 12. આ 2 ઉડી ગયા, છેદમાં 2 ના છેદમાં 2 ઉડી ગયા, તો અહીંયા 2 વધ્યા, અહીંયા ચોકડી લાગી ગઈ, ચોકડી ગુણાકાર થઈ ગયો 3x² પ્લસ 3 દુ 6x એટલે ઓછા 6x, 12 દુ 24 એટલે ઓછા 24 બરાબર 0. આમાંથી 3 સામાન્ય નીકળે છે, તો 3 સામાન્ય કાઢતા x² - 2x -8 તેરી 24, 8ના એવા 2 ભાગ પાડો કે બાદબાકી 2 આવે, 4 દુ 8, તો આ ભાગ પડી ગયા. આના ઉપરથી સમીકરણ મળ્યું, એક્સિયમ મળ્યો x = 4 અથવા x = -2. આ 2 x ની કિંમતો મળી, એ આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે આપણને y મળે. તો અહીં y = 3x² / 4 પરથી x = 4, x = 4 ત્યારે y બરાબર કેટલા? તો x = 4 અહીંયા મૂકો એટલે 1 4 ઉડી જાય, તો 1 4 વધે, 4 તેરી 12 થાય એટલે y = 12 આવ્યા. અને x = -2 ત્યારે y બરાબર કેટલા? તો અહીંયા -2 મૂકો એટલે +4 થાય, 4 4 ઉડી ગયા એટલે 3 વધ્યા, y બરાબર 3 આવ્યા. આ 2 યામ, x યામ અને y યામ બંને જે છે એના ઉપરથી બંને વક્રના છેદબિંદુ લખી શકાય. તો બંને વક્રના છેદબિંદુઓ, એક બિંદુના યામ છે -2 3, આ -2 3 એક બિંદુ, અને બીજું બિંદુ b આ 4 12. આ 2 છેદબિંદુઓ આપણે તૈયાર કર્યા, બંને વક્રના છેદબિંદુઓ તૈયાર કર્યા. એ છેદબિંદુઓને જોતા ખ્યાલ આવે છે કે એક બિંદુ જે છે એ બીજા ચરણમાં છે અને એક બિંદુ જે છે એ પ્રથમ ચરણમાં છે. પ્રથમ અને બીજા ચરણમાં છેદબિંદુઓ ના યામ અહીંયા મળે છે. તો એ પ્રમાણે આપણે પર્વલય અને રેખા જે છે એ દોરવાની થાય. તો પર્વલય y અક્ષ પ્રત્યે સમિત પર્વલય છે, કારણ કે y ઉપર ઘાત નથી એટલે. તો અહીંયા y અક્ષ પ્રત્યે સમિત પર્વલય બનાવવા માટે આપણે આ y અક્ષ પ્રત્યે સમિત પર્વલય, આ y અક્ષ પ્રત્યે સમિત પર્વલય બનાવ્યો. આ સમીકરણ જે છે, આનું સમીકરણ y = 3x² / 4 છે. પછી રેખાનું સમીકરણ બનાવવાનું છે, રેખા. તો રેખા માટે આપણે રેખા દોરવી છે, તો એના માટે 2 છેદબિંદુ, તો -2 3, x યામ -2 y યામ 3. તો આ -2 3 બિંદુ ધારો કે અહીંયા છે, આ a બરાબર, આના યામ -2 3, આ -2 3, અને આનું આ બીજું બિંદુ b જેના યામ x યામ 4 y યામ 12 છે. તો આ a અને b બિંદુ, આ પહેલા ચરણમાં બિંદુ છે, આ બીજા ચરણનું બિંદુ છે. આ 2 બિંદુમાંથી આપણે પસાર થાય એવી રીતે રેખા દોરવાની છે, કારણ કે રેખા દોરવા માટે 2 ભિન્ન બિંદુની જરૂર પડે. એ આપણે 2 ભિન્ન બિંદુઓ, એ છેદ બિંદુને લીધા. આ રેખાનું સમીકરણ જે છે એ અને આ પર્વલય બેયથી રચાતો બંધ પ્રદેશ, બેયથી રચાતો બંધ પ્રદેશ એટલે આ ભાગ થયો વચ્ચેનો. આનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે, આનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો આ છેદ બિંદુઓ a અને b ને આપણે x અક્ષ ઉપર લંબાવીએ, તો જો આ x અક્ષ ઉપર લંબાવ્યા તો લંબાવી શકાય છે. તો લિમિટમાં તમે -2 થી 4 x યામ લિમિટમાં લઈ શકો, કારણ કે બંને છેદ બિંદુઓને આપણે x અક્ષ ઉપર લંબાવી શકીએ છીએ, એટલે x અક્ષથી આવૃત પ્રદેશ બને છે. પરંતુ y અક્ષ ઉપર લંબાવીએ તો શું થાય? આ બિંદુને આપણે y અક્ષ ઉપર લંબાવીએ તો ચાલે, બરાબર, તો ઓકે જ છે. પણ આ બિંદુને હું y અક્ષ ઉપર લંબાવવા જાઉં તો આમ અંદર જાય, ક્ષેત્રફળની અંદર વહી જાય છે. આ લીટીવાળો પ્રદેશ છે એની અંદર આવે છે, માટે y અક્ષ ઉપર લંબાવી શકાતા નથી. એટલે લિમિટમાં y યામ આપણે લઈ શકીએ નહીં. તો આપણે હવે શું કરવાનું છે? x યામ લિમિટમાં લેવા માટે આ બંને બિંદુઓને આમ x અક્ષ ઉપર લંબાવશું, આમ x અક્ષ ઉપર લંબાવશું. તો બંને છેદ બિંદુના x યામ લિમિટમાં લાગુ પડશે, અને લિમિટમાં x યામ લાગુ પડે એટલે વક્રમાંથી y ને કરતા બનાવવાના થાય. તો આપણે અગાઉથી જ y કરતા બનાવેલો જ છે. તો હવે આપણે બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તો બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ
એ બરાબર માનાંકમાં આઈ, જ્યાં આઈ બરાબર લિમિટમાં -2 થી એક્સિયમ -2, એ બિંદુનો એક્સિયમ -2, બી બિંદુનો એક્સિયમ 4, -2 થી 4, f1x -f2x, f1 તરીકે આ લેશું અને f2 તરીકે આ લેશું. f1x ઇઝ ઇક્વલ ટુ 3x² અને f2x ઇઝ ઇક્વલ ટુ 3x + 12 ડિવાઇડેડ બાય 2. આ f1 અને f2 ની કિંમત આપણે એ વાયની કિંમત છે એને બનાવીશું. બરાબર, આને f1 કીધા, આને f2 કીધા. એવું જરૂરી નથી કે આને જ f1 કહેવું, આને f1 કહો તો આને f2 કહેવાય. બે y છે, બે yની કિંમત છે, એમાંથી એક y ને f1 કહેવાય અને બીજા એક y ને f2 કહેવાય. બરાબર, આને f1 લઈ તો આને f2 કહેવાય, આને f1 લઈ તો આને f2 કહેવાય. તો હવે આપણે આ બંધ પ્રદેશ જે બનાવેલો છે, જે લીટીવાળો પ્રદેશ છે, એ લીટીવાળા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો એ ક્ષેત્રફળ મેળવવા માટે આપણે બંને છેદબિંદુઓને એક્સ અક્ષ ઉપર લંબાવ્યા છે, એટલે એક્સ અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા તૈયાર થાય છે. તો એના માટે આપણે લિમિટ -2 થી 4 લઈ અને f1 ને f2 ની કિંમત જે છે એ હવે આપણે અહીંયા લખીશું. એટલે આઈ, તેથી આઈ બરાબર -2 થી 4 f1 એટલે 3x² ડિવાઇડેડ બાય 4 -f2 એટલે 3x + 12 ડિવાઇડેડ બાય 2 dx. હવે આપણે આનું સંકલન કરવું છે, તો પહેલાં આપણે એને છૂટા પાડી દઈશું. સંકલન કરી શકાય એવું સ્વરૂપ છે, ઇઝી સ્વરૂપ જ છે. છતાંય આપણે શું કરીએ છીએ કે 3x² ડિવાઇડેડ બાય 4 -3x/2 સ્વતંત્ર છેદ આપ્યા -12/2 એટલે 6. એક્સની ઘાત ઉતરતા ક્રમમાં, બરાબર, આ માઇનસ નિશાની આ બે પદને લાગુ પડે અને સ્વતંત્ર છેદ આપ્યા એટલે આ પ્રમાણે થયું. હવે આપણે એમાં સંકલન કરવાનું છે. તો 3/4 અચળ, x² નું સંકલન x³/3, x² નું સંકલન x³/3 -3/2 x નું સંકલન x²/2 -6 નું સંકલન 6x. એને લિમિટ લાગુ પડશે -2 થી 4. તો અહીંયા આપણે હવે લિમિટ આપણે આપીશું. તો 3/4, તેથી i બરાબર 3/4. એક્સની જગ્યાએ 4 મૂકો, બરાબર, આ 4 એક્સની જગ્યાએ 4 મૂકો એટલે 4નો ઘન થયો છેદમાં 4નો ઘન ચોકે ચોકે 16 ચોખ્ખું 64 છેદમાં 3, 4નો ઘન ચોકે ચોકે 16 ચોખ્ખું 64 છેદમાં 3. 1 4 ઉડાડી દો તો ચાલે. પેલા આ 3 સાદુરૂપ આપવું હોય, બરાબર, થોડુંક ઇઝી બનાવવું હોય, બરાબર, સાદુરૂપ થોડુંક ઇઝી બનાવવું હોય તો છેદ ઉડતા હોય ઉડાડી દઈએ. આ 3 ઉડાડી દીધા, 3 ઉડાડી દીધા એટલે આપણે સાદુરૂપમાં થોડોક ફેરફાર કરીએ છીએ, થોડુંક, બરાબર, 3 ઉડાડી દીધા. અહીં એક્સની જગ્યાએ હું 4 મૂકું એટલે 3 વખત 4 આવ્યા, એમાં 1 4 ઉડી જાય એટલે 4નો વર્ગ 16. તો આ પહેલું પદ 16 થયું. અહીંયા આપણે 4 મૂકીએ એટલે 4નો વર્ગ, તો 2 × 2 એટલે 4, એટલે 1 4 ઉડી ગયા, 1 4 વધ્યા, 4 તેરી 12 એટલે -12. અને અહીંયા 4 મૂકો 6 ચોક 24 એટલે -24. આ આપણે એક્સની કિંમત 4 મૂકી એટલે ત્રણેય પદ આ પ્રમાણે આવ્યા ઓછા. હવે એક્સની જગ્યાએ -2 મૂકીશું તો -2 નો ઘન -8 થાય. -2 એક્સની જગ્યાએ -2 મૂકીએ, -2 નો ઘન એટલે -8 થાય છેદમાં 4 એટલે -2. અહીંયા -2 નો વર્ગ એટલે +4 થયા, એ +4 છેદમાં ઉડી ગયા એટલે -3 વધ્યા. અહીંયા -2 મૂકો એટલે +12 થાય. હવે આનું ખાલી સાદુરૂપ આપવાનું છે.
તો 16 છે અને આ 24, 16 ને 8 24 થાય એટલે -8 અને -12 એટલે -20 થયા. આ 5 અને આ 7 વધ્યા, 7 ને 5 12 થાય એટલે +7, આ માઇનસ એટલે -7 થયા, -27 આવ્યા. કેટલા આવ્યા? -27. આ -27 આપણે અહીંયા મૂકી દઈએ એટલે +27 થઈ ગયા. તેથી માગેલ ક્ષેત્રફળ કેપિટલ A બરાબર માનાંકમાં -27, હવે માનાંકમાં -27 ઇઝ ઇક્વલ ટુ +27 એકમ. તો આ જવાબ આપણને મળી ગયો. ક્ષેત્રફળ A -27 આવ્યા, એ માનાંકમાં લગાડો એટલે +27 એકમ થાય, તો 27 એકમ આપણને જવાબ મળ્યો. તો આ પર્વલયનું સમીકરણ ઉગમ બિંદુમાંથી પસાર થતો પર્વલય છે. જો આ ઉગમ બિંદુ છે 0 0, આ ઉગમ બિંદુમાંથી પસાર થતો પર્વલય છે. રેખાનું સમીકરણ આપેલું છે એ આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. y બરાબર mx પ્લસ c ટાઈપની રેખા છે, બરાબર. તો એના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ રીતનો એનો આકાર થાય છે. આવા આકારનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની આવે. હવે આ ટાઈપનો કોઈ પણ દાખલો હોય, બરાબર, એનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય, આ ટાઈપની રકમ ધરાવતો દાખલો પૂછાય અને એનું ક્ષેત્રફળ મેળવવું હોય, બરાબર, JEE કે ગુજકેટમાં પૂછાય. JEE અને ગુજકેટમાં આવો પ્રશ્ન પૂછાણો હોય અને એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ બધી ગણતરી કરતાં વાર લાગે, સમય લાગે, બરાબર. એટલે આપણે આનો જવાબ આપણે 27 એકમ જે જવાબ છે, બરાબર, એ આપણે બહુ ટૂંકા સમયની અંદર એટલે કે 1 મિનિટની અંદર આપણે જવાબ મેળવી શકીએ. એના માટે ડાયરેક્ટ એનું સૂત્ર જે છે એ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો એના માટે હું તમને સમીકરણ y બરાબર આ જે સમીકરણ છે x² બરાબર 4by, x² બરાબર 4by આ પર્વલયનું સમીકરણ છે. અને રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c, x² બરાબર 4by પર્વલય, તો આ x² બરાબર 4by ટાઈપનો જ પર્વલય છે, બરાબર. અને રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c ટાઈપનું સમીકરણ છે. આનાથી રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આ બે વક્રો થયા, આ બંને વક્રોથી રચાતા આવૃત પ્રદેશનું JEE અને ગુજકેટમાં આવો પ્રશ્ન પૂછાણો હોય, બરાબર. એટલે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમારે મેળવવો હોય તો આ બધી ગણતરી કરવી પડે નહીં. બોર્ડમાં જે આપણે દાખલો ગણતા હોય એવી રીતે ગણતરી કરવાની નથી. એમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા એનો ઉપયોગ કરો એટલે સીધો જવાબ આવે. તમારે 1 મિનિટ ન થાય એ પહેલાં તમને જવાબ મળી જાય અને એ પણ સાચો જ જવાબ મળે. x² બરાબર 4by અને y બરાબર mx ટાઈપની રેખા, બરાબર, એનાથી રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આપણે y અક્ષથી આ જે પર્વલય આપેલો છે એ y અક્ષ પ્રત્યે સમમિત પર્વલય છે, y અક્ષ પ્રત્યે સમમિત પર્વલય છે. આમાંથી તમને પર્વલયનું સમીકરણ, તો આ સમીકરણને તમે આની એરે સરખાવો એટલે એમાંથી b ની કિંમત મળે, અને આ સમીકરણ છે ને આની સાથે સરખાવો એટલે m ની કિંમત મળે. એ બે કિંમત મળે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ એ લખી શકીએ. તો એનું ક્ષેત્રફળ A બરાબર 72 b² ઇન્ટુ m³. તો આ સમીકરણને આમાં આપણે લખીએ તો 4y બરાબર 3x², બરાબર. આમાંથી x² બરાબર 4by ટાઈપનું બનાવવું હોય તો x² બરાબર 4/3 ઇન્ટુ y, આમ થયું. આ x² ને કરતા બનાવ્યા તો x² બરાબર આ 3 છેદમાં ગયા એટલે 4/3 ઇન્ટુ y થયું. તો આને આની સાથે સરખાવો એટલે 4b બરાબર, આમાંથી તમે સરખાવો તો 4b બરાબર 4/3, તો b બરાબર 1/3. આ b ની કિંમત આવી 1/3, 4 4 બે બાજુથી ઉડી ગયા એટલે b ની કિંમત 1/3 આવી. તો આને આ પર્વલયને આપણે આની સાથે સરખાવ્યો એટલે b ની કિંમત 1/3 આવી. હવે રેખાનું સમીકરણ y બરાબર, રેખાનું સમીકરણ આપેલું છે એ y બરાબર 3/2 ઇન્ટુ x પ્લસ આને 2 વડે ભાગો એટલે 6,
તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી આની સાથે સરખાવો એટલે આ એમ થયો, આ થયો એ એમ થયો. તો એમ કેટલા આવ્યા? 3/2. આ એમ 3/2. આ બે કિંમતો આપણે અહીંયા મૂકવાની છે. તો 72 72 એમ બી સ્ક્વેર એટલે 1/3 એટલે 9, બીનો વર્ગ એટલે આનો સ્ક્વેર એટલે 1/9 ઇન્ટુ એમ ક્યુબ એટલે આનો ઘન. બરાબર, ન ખબર પડે તો આપણે પહેલાં અહીંયા 1/3 એનો વર્ગ અને 3/2 એનો ઘન એટલે 72, 1/9 અને અહીં 3નો ઘન એટલે 27, 2નો ઘન એટલે 8, 9 તેરી 27 એટલે અહીં 3 વધ્યા, 8 9 72 એટલે અહીં 9 વધ્યા, 9 તેરી 27 એકમ. તો આમાં 27 જવાબ છે. એ 27 જવાબ જે છે એ અહીંયા મળી ગયો. તો આ સીધું સૂત્ર લાગુ પડે. આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું છે. તો આ ટાઈપનો કોઈ પણ દાખલો હોય એમાં તમે આ સૂત્ર લગાડી દો એટલે સીધું જ ક્ષેત્રફળ મળે. તો આ બધી ગણતરી કરવી ન પડે. આમાં ખાલી કિંમત મૂકો એટલે સીધો જવાબ આવે. આ જવાબ મેળવવા માટે તમને 1 મિનિટનો પણ સમય ન લાગે. બરાબર, JEEમાં આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો 4 માર્કનો પ્રશ્ન છે. બરાબર, એ સોલ્વ કરવા માટે તમને 1 મિનિટનો સમય પણ ન લાગે. તો આ શોર્ટકટ ટ્રીક આપણે અહીંયા એના માટે ડાયરેક્ટ ફોર્મ્યુલા, ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એના માટે તમારે આ યાદ રાખવું પડે કે પરવલય છે એ વાય અક્ષ પ્રત્યે સમિત હોવો જોઈએ. x² બરાબર 4by ટાઈપનો પરવલય હોય અને રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવો એટલે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ મળે 72b² m3. આ x² બરાબર 4by પરવલય છે. બરાબર, આ પરવલય જે છે બરાબર એમાં ઉલટું આપી દીધું હોય, આમ કરી દીધું હોય, આમ કરી દીધું છે. 4y² બરાબર 3x. તો y અક્ષ આગળનો દાખલો હતો, જે આગળનો આ જે સમીકરણ છે એ y અક્ષ પ્રત્યે સમિત પરવલય છે. આ x અક્ષ પ્રત્યે સમિત પરવલય થઈ ગયો એટલે y² બરાબર 4ax. y² બરાબર 4ax. આ સમીકરણ છે બે પ્રમાણિત જ છે, બે ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. પણ આપણે બે ટાઈપના પરવલય છે પ્રમાણિત સમીકરણ, x અક્ષ પ્રત્યે સમિત અને y અક્ષ પ્રત્યે સમિત પરવલય છે. આ જે છે એ y અક્ષ પ્રત્યે સમિત પરવલય છે. આનો આકાર હજી હમણાં જ આપણે દોર્યો હતો. બરાબર, કે આમ હતું. આ x² બરાબર 4by કહેવાય અને રેખા તમે દોરો એટલે આમ થઈ. આ બેથી આવૃત પ્રદેશ આપણે રચાતો હતો તો એ આ પ્રમાણે આવૃત પ્રદેશ થયો. બરાબર, આનું સમીકરણ આ થાય. હવે y² બરાબર 4ax હોય, આવી રીતના હોય. આ y² બરાબર 4ax થયું અને રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c. તો y બરાબર mx પ્લસ c રેખા તમારે દોરવી છે. તો ઉગમ બિંદુમાંથી પસાર ન થાય એવી રીતે બતાવવું હોય તો આપણે એને થોડુંક આમ આ પરવલય y² બરાબર 4ax. y² બરાબર 4ax આ પરવલય થયો અને રેખાનું સમીકરણ આપણે ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી એટલે આ રીતે બતાવીએ તો આ રેખા y બરાબર mx પ્લસ c થઈ. ઉગમ બિંદુમાંથી એના દ્વારા આવૃત પ્રદેશ રચાણો એ આ ભાગ થયો. તો આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય બરાબર તો એના માટે આપણી પાસે આ છેદ બિંદુઓ થયા કે આ છેદ બિંદુને લંબાવવાથી એ પ્રમાણે મળે. બરાબર, આ આકૃતિ થોડીક નાની થઈ છે. બરાબર, આ રેખાનું સમીકરણ આપણે ઊંચું લીધું છે. બરાબર, એની જગ્યાએ તમે રેખાને આમ દોરો તો આ ભાગ આવે. એમાં રેખાનું સમીકરણ છે y બરાબર mx પ્લસ c. અહીંયા રેખા છે એ જ છે y બરાબર mx પ્લસ c. તો આ બેથી આવૃત પ્રદેશનું રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો એ સૂત્ર તમારે લગાડવું હોય તો 72s², આમાં b² છે, આમાં a² કારણ કે આમાં a આવે ને આમાં b આવે અને m³ ગુણાકારમાં આવે એ અહીંયા છેદમાં આવે. તો આના માટે આ સૂત્ર આવે. આ જે આકૃતિ જે છે આ ટાઈપની જે આકૃતિ જે છે અહીંયા છેદબિંદુ અહીંયા છે, અહીંયા છે, આ બે છેદબિંદુ આ રીતના તૈયાર થયા છે. અહીંયા આ ટાઈપની આકૃતિ હોય
તો ડાયરેક્ટ સૂત્ર આ લાગે. આ ટાઈપની આકૃતિ હોય તો ડાયરેક્ટ સૂત્ર આ લાગે. તો આપણે બંને પર્વલયની અંદર રેખાનું સમીકરણ આપેલું હોય એને y બરાબર mx પ્લસ c સાથે સરખાવી અને એ અને બીની કિંમત જે કાંઈ મળતી હોય, જે પર્વલય સંમિત આપ્યો એ પ્રમાણે એ અને બીની કિંમત મળે. એ કિંમતો આમાં ક્યાંય અચળ પદની રેખાના સમીકરણમાં જે અચળ પદ છે એ અચળ પદની ક્યાંય જરૂર શોર્ટકટમાં પડતી નથી. આ શોર્ટકટની અંદર અચળ પદ સીની કિંમતની ક્યાંય જરૂર નથી પડતી. પર્વલયનું સમીકરણ આપેલું હોય એમાંથી એ મળે અથવા બી મળે. જેવો પર્વલય આપ્યો એ પ્રમાણે એ કે બી મળે. અને રેખાનું સમીકરણ આપેલું હોય એમાંથી ઢાળ એમ મળે. એ કિંમતો આમાં મૂકી દે એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળે. એના પછી 8મો દાખલો જોઈશું. એના પછી દાખલા નંબર 8 ઉપવલય આપેલો છે. ઉપવલયનું સમીકરણ ઉપવલય આપેલો છે x²/9 y²/4. ઉપવલયનું સમીકરણ જે આપેલું છે બરાબર 1. તો આ ઉપવલય છે, આ ઉપવલય છે. એ ઉપવલય માટે a² બરાબર 9 થાય, a² બરાબર 9 થાય અને b² બરાબર 4 થાય. તો એના ઉપરથી a બરાબર 3 અને b બરાબર 2. એ અને બીની કિંમત મળી ગઈ. હવે રેખાનું સમીકરણ આપેલું છે x/3 + y/2 = 1. અક્ષો સાથેના છેદબિંદુઓ અક્ષો સાથેના છેદબિંદુઓ એક્સ અક્ષ ઉપરનું સમીકરણ મેળવવું હોય તો y બરાબર 0 મૂકો. yની જગ્યાએ 0 મૂકો એટલે 3, xની કિંમત 3 થાય. તો એ બિંદુના યામ 3, 0. એક્સ અક્ષ પરનું બિંદુ મેળવવા માટે yની જગ્યાએ 0 મૂકવાનું અને y અક્ષ ઉપરનું બિંદુ મેળવવા માટે xની જગ્યાએ 0 મૂકો, xની જગ્યાએ 0. તો આ બે બિંદુ આપણને મળે જે અહીંયા 3 ને 2 છે આપેલા છે એ જ પ્રમાણે. તો અહીંયા ઉપવલય જે આપણે બતાવવાનો થાય બરાબર એ આ પ્રમાણે ઉપવલય બતાવશું. અને રેખાનું સમીકરણ તો આ ઉપવલય આપણે આ એની કિંમત 3, 0, આ બીની કિંમત 0, 2 અને આ બે બિંદુમાંથી પસાર થાય, આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતે રેખા છે. કારણ કે આ બંનેના આ રેખાનું સમીકરણ છે એના અક્ષો સાથેના છેદબિંદુઓ. તો આ એક્સ અક્ષ ઉપર બિંદુ એ, આ બિંદુ અને આ બિંદુ, આ બે બિંદુમાંથી રેખા પસાર થાય છે. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આમ થયું. તો ઉપવલય અને રેખાથી આવૃત પ્રદેશ રચાય છે. એમાં એક આ ભાગે આવે છે અને એક આ ભાગે આવે છે. આ નાનો ભાગ કહેવાય, આ મોટો ભાગ કહેવાય. તો આપણને રકમમાં બરાબર કીધેલું હોવું જોઈએ કે નાના ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે કે મોટા ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે. તો રકમમાં આપણને કીધું છે કે આ નાના ભાગનું ક્ષેત્રફળ મેળવો, નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો એ ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે આ આવૃત પ્રદેશ જે રચાણો છે એ અને બી જે બિંદુઓ એના છેડાના બિંદુઓ છે. આવૃત પ્રદેશ છે એના એક છેડે એ છે ને એક છેડે બી છે. તો બંને છેડા જ હોવાથી બંને બિંદુઓ, આ બંને બિંદુ છેડા છે એટલે એનો એક્સ યામ લિમિટમાં લઈ શકાય, લિમિટમાં એક્સ યામ લઈ શકાય અને લિમિટમાં વાય યામ પણ લઈ શકાય. જો એક્સ યામ લિમિટમાં લઈએ તો વક્રના સમીકરણમાંથી વાયને કરતા બનાવાય અને લિમિટમાં વાય યામ લઈએ તો વક્રના સમીકરણમાંથી એક્સને કરતા બનાવાય. તો અહીંયા આપણે બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશ જે રચાય છે એ પ્રથમ ચરણમાં બરાબર તો એનું ક્ષેત્રફળ મેળવી શકીએ. આકૃતિ એની કમ્પ્લીટ કરી દીધી કે ઉપવલય કેવી રીતના દોરવાનો છે. ઉપવલયના અક્ષો સાથેના છેદબિંદુઓ જે છે એમાં બે બિંદુ એ અને બી, આ બે બિંદુના યામ જે છે એમાંથી સુરેખા પસાર થાય છે. તો એ સુરેખાને તમે પસાર કરો એટલે બંધ પ્રદેશ બન્યો. ઉપવલય અને
રેખાથી બે પ્રદેશ બને છે, એક નાનો પ્રદેશ બને છે અને એક મોટો પ્રદેશ બને છે, બરાબર. એમાંથી નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે લીટીવાળો પ્રદેશ એ નાનો પ્રદેશ છે અને એનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે અહીંયા જોઈશું કે બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો અહીંયા સીધું જ આપણે લખી શકીએ કે બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જ્યાં આઈ બરાબર એક્સ અક્ષ પર છેદબિંદુને લંબાવવાની વાત છે તો છેદબિંદુઓના યામ એટલે એ અને બી બિંદુના યામ જે છે એમાંથી એક્સ યામને ધ્યાનમાં લેશું. તો એક્સ યામને ધ્યાનમાં લઈ તો લિમિટ 0 થી 3 લિમિટ F1 F2. હવે F1 અને F2 તૈયાર કરવા માટે આપણે અહીંયા સમીકરણો જે આપેલા છે x² છેદમાં 9 પ્લસ y² છેદમાં 4 બરાબર 1 અને બીજું રેખાનું સમીકરણ આપેલું છે x/3 y/2 બરાબર 1. આના ઉપરથી y ને કરતા બનાવીશું બેમાં, કારણ કે આપણે લિમિટમાં x યામ લીધો છે. તો આમાંથી હું y ને કરતા બનાવું તો y² = 9/4 ઉપર જશે એટલે 4/9 વર્ગમૂળમાં આ રીતનું કરતા બનશે. આપણે ડાયરેક્ટ લખીએ છીએ બરાબર, પણ પહેલાં આ પદને આ બાજુ જવા દેવાનું, પછી 9 લસા લેવાનો એટલે 9 - x² થાય અને પછી 4ને સામે ગુણી નાખો એટલે 4/9 કૌંસમાં 9 - x² થાય. અને અહીંયા આપણે y ને કરતા બનાવીએ તો આ y કરતા y/2 બરાબર 1 - x. આનું વર્ગમૂળ કાઢો એટલે પ્રથમ ચરણમાં છે એટલે ધન, આનું વર્ગમૂળ ન નીકળે એટલે 9 - x². અહીંયા y ને કરતા બનાવો એટલે 2 ઉપર ગયા, 3 નીચે લસા, આ 3 અને કૌંસની અંદર 3 - x. આ 3 લસા લીધો, 3 × 3 - x અને 2 સામે ગુણી નાખ્યા. તો આ વાયને આપણે F1 કહેશું, આ વાયને F1 કહેશું અને આ વાય છે એને F2 કહેશું. આ લઈશું F1 અને F2 ની કિંમત જે મળી ગઈ એ આપણે અહીંયા મૂકી દેવાની, લિમિટ 0 થી 3 ની વચ્ચે રાખી અને આપણે સંકલન કરવાનું છે લિમિટ. તો હવે I બરાબર 0 થી 3 લિમિટ 2/3 વર્ગમૂળમાં 9 - x² માઇનસ F2 એટલે 2/3 કૌંસમાં 3 - x આ dx. આ F1 માઇનસ F2, કારણ કે બે વક્રોથી આવૃત પ્રદેશ રચાય ત્યારે બંને વક્રોની બાદબાકી કરવાની છે. તો હવે આનું સંકલન કરવા માટે આપણી પાસે લાંબુ સૂત્ર આપણે લગાડીશું. I બરાબર 2/3 અચળ એટલે એ બહાર નીકળી જાય બરાબર. આનું સંકલન કરવું છે x/2 જે તે પ્લસ s²/2 sin inverse x/a. તો આ સંકલન થઈ ગયું, આનું સંકલન આટલું થયું. -2/3 3 - x નું સંકલન તો 3 - x ની ઘાતમાં એક વધારો ઘાત છેદમાં અને x નો સહગુણક એટલે -1 છેદમાં. આ આખું તૈયાર થયું. આ 2/3 આનો સહગુણક છે, આનો સહગુણક 2/3 છે. તો બંનેનો સહગુણક 2/3 છે. તો આપણે 2/3 જે છે એને આપણે અહીંથી કાઢી નાખીએ, કારણ કે 2/3 કોમન છે. લિમિટ આવશે એ 0 થી 3. તો હવે I આપણે અહીંયા લખવાનો થાય તો I બરાબર 2/3 કોમન
એક્સની જગ્યાએ 3 મૂકવાના, 3 નો વર્ગ 9 એટલે પહેલું પદ 0, એક્સની જગ્યાએ 3 મૂકો એટલે આ પદ 0, તો 0 પ્લસ 9/2 સાઇન ઇન્વર્સ 3/3 એટલે 1, સાઇન ઇન્વર્સ 1, સાઇન ઇન્વર્સ 1 એટલે π/2, સાઇન ઇન્વર્સ 1 એટલે π/2, 3 ઉડી ગયા એટલે 1, સાઇન ઇન્વર્સ 1 ની કિંમત π/2 ઓછા અહીં એક્સની જગ્યાએ 3 મૂકો એટલે 0, એટલે ઈ પદ પણ 0 થઈ ગયો, બરાબર, એટલે આ 0 ઓછો ઓછો વધતા થઈ ગયું, કારણ કે આ માઇનસ છે એ અહીં આપી દો એટલે પ્લસ થઈ જાય, પણ એક્સની જગ્યાએ 3 મૂકો એટલે 0 થાય છે, એટલે એ પદ 0 થઈ ગયું. તો આપણે એક કિંમત આપણને મળી, આ મોટો કાઉન્સ બતાવ્યો છે, આ એક કિંમત મળી જેને આપણે હવે આ ત્રણેય જે છે એ મોટી લિમિટમાંથી આવ્યા, હવે આપણે માઇનસ કરી અને નાની લિમિટ, તો એક્સની જગ્યાએ 0 મૂકો એટલે આ પદ 0, એક્સની જગ્યાએ અહીંયા 0 મૂકો એટલે આ પદ પણ 0, ત્રણેય પદ ઓછા થાય, કારણ કે ત્રણેય પદ વધતા છે, ત્રણેય વધતા છે એટલે 0 મૂકીએ એટલે ત્રણેય ઓછા થાય, તો પહેલો 0, બીજો 0, ત્રીજો ઓછા, અહીં એક્સની જગ્યાએ 0 મૂકો એટલે 3/2, 3 નો વર્ગ 9, 9/2, તો 2/3, 2/3 આની હારે ગુણી નાખવાનું એટલે 1 2 ઉડી જાય અને 1 3 એટલે 3π, આ 2/3 આની હારે ગુણ્યા એટલે 1 2 ઉડી ગયા, 3 ઉડી ગયા આની હારે, 3π ઉપર વધ્યું, 3π/2 વધ્યા, પછી આ 2/3 અહીંયા ગુણો 2 2 ઉડી ગયા, 3 3 9 એટલે ઓછા 3 વધ્યા, એમાંથી આપણે 3/2 કોમન કાઢીએ તો π-2 થાય, 3/2 કોમન કાઢો, 3/2 કોમન કાઢો એટલે π-2 થાય, આ આઈ આવ્યો, એ આઈની કિંમત આપણે અહીંયા મૂકી દઈ એટલે એ થઈ ગયો, બરાબર, એમાં પાઈ એટલે 3.14 અને ઓછા 2 તો 3.14 મોટા છે એટલે ધન કિંમત જ છે, એટલે આ જવાબ થઈ ગયો, આની પાછળ એકમ લગાડી દો એટલે એ થઈ ગયો, તેથી એ બરાબર 3/2 કૌંસમાં π-2 આટલા એકમ. તો આ જવાબ મળી ગયો આપણને, બરાબર, આ દાખલાનો જવાબ મળી ગયો, 3/2 કૌંસમાં π-2 એકમ આવે, હવે એ આપણને જવાબ જે છે એ મળી ગયો. આજે ઉપવલય અને રેખાનું સમીકરણ આપેલું છે, એનાથી આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવ્યું છે, બરાબર, એ આપણને જવાબ 3/2 π-2 આટલો આવ્યો છે, આ જવાબ જે છે એ આપણને આટલો આવ્યો. અહીંયા એની જગ્યાએ અહીંયા કિંમત મૂકીએ એટલે એ બરાબર 3/2 કૌંસમાં π-2 આટલો જવાબ આવે છે. હવે આપણે આ દાખલામાં આટલી બધી ગણતરી કરી, બરાબર, તો આ દાખલો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય, તો આ બધી ગણતરી કરીને જવાબ મેળવીએ તો વાર લાગે, એટલે આપણે શું કરવાનું થાય, તો એના માટે શોર્ટકટ ટૂંકમાં બીજી રીત શોર્ટકટ, ટૂંકમાં તમારે લખવું છે, બરાબર, કે JEE અને ગુજકેટ માટે આને સોલ્વ કરવો હોય, દાખલાને સોલ્વ કરવો હોય તો આ પ્રદેશ જે છે, બરાબર, એ કેટલો થાય, તો પેલા આ ઉપવલયનો ચોથો ભાગ, પ્રથમ ચરણમાં આવેલા ભાગનું ક્ષેત્રફળ, તો ઉપવલયનું કુલ ક્ષેત્રફળ, બરાબર, તો એ બરાબર ઉપવલયનું કુલ ક્ષેત્રફળ કેટલું, તો π/AB, આ ઉપવલયનું ક્ષેત્રફળ π/AB એનો ચોથો ભાગ એટલે ડિવાઇડેડ બાય 4, એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું, ત્રિકોણ OAB, તો આ π/4 π/AB ડિવાઇડેડ બાય 4 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો એટલે 3 અને વેધ એટલે 2, તો આ 2 2 ઉડી ગયા, 3 વધ્યા, તો
તો એ અને બીની જગ્યાએ કિંમત મૂકવાની છે. એ અને બીની જગ્યાએ કિંમત મૂકી દો. પાઈ એ બી એ કેટલા છે અહીંયા 3, આ કેટલા છે 2/4. તો આ 2 ઉડી ગયા એટલે ઉપર 3π/2 માઇનસ અહીં 2 2 ઉડી ગયા એટલે 3. તો 3π/2 - 3 એમાંથી 3 કોમન કાઢું, 3/2 કોમન કાઢું એટલે π - 2. તો આ જવાબ હતો. એ જવાબ અહીંયા આપણને મળી ગયો. સીધો જવાબ ખાલી આટલો, આ સીધો શોર્ટકટ. આટલી ગણતરી થઈ. બરાબર, અડધી મિનિટ પણ ન થાય આ દાખલો જે આપેલો જે છે, બરાબર, એ આપણે ગણતરી કરીને મેળવીએ તો 15 થી 20 મિનિટ જેવો સમય લાગે. બરાબર, એ આપણે MCQમાં પૂછાણો હોય તો બરાબર વધીને 30 સેકન્ડની અંદર જવાબ આવી જાય. ખાલી પાઈ AB / 4, પાઈ AB / 4 એટલે ઉપવલયનું ચોથા ભાગનું ક્ષેત્રફળ થયું અને ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB એનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો બધાયમાં AB આપણી પાસે કિંમત છે એ મૂકી દો એટલે સીધો જવાબ આવી ગયો. તો આના પછીનો દાખલો જે છે 9મો દાખલો, એમાં વ્યાપક સમીકરણ આપેલું છે. આ 9મો દાખલો, એમાં વ્યાપક સમીકરણ અહીંયા A² છે, અહીંયા B² છે. બરાબર, A² અને B² છે. વ્યાપક સમીકરણ આપ્યું છે. અહીંયા A આપ્યો છે, અહીંયા B આપ્યો છે. બરાબર, રેખાનું સમીકરણ. તો આ યામ A થાય, A 0 થાય, આ યામ 0 B થાય. AB લિમિટ લેવાની, 0 થી A લિમિટ લેવાની. આ બેઠો રીત કરવાની આવશે, આ બેઠે બેઠી મેથડ કરવાની આવશે તમારે. બરાબર, પણ તમારે લિમિટ જે લેવાની આવશે એ 0 થી A લિમિટ લેવાની આવશે. 0 થી A લિમિટ લેવાની આવશે. અને આમાંથી y ને કરતા બનાવો એને F1 કહેવાય, આમાંથી y ને કરતા બનાવો એને F2 કહેવાય. આપણે આજ દાખલામાં કર્યું એ જ પ્રમાણે બેઠે બેઠું કરવાનું છે. એટલે તમને જવાબ આ પ્રમાણે આવશે. આ જવાબ આવશે. તો આનો જવાબ આવશે. આ બંને વક્રોથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ A બરાબર એ ઉપવલયનો ચોથો ભાગ આવશે. એટલે પાઈ AB/4 - 1/2 AB. તો આમાંથી હું AB કોમન કાઢી લઉં. બરાબર, અને છેદમાં 2 કોમન કાઢી લઉં અથવા 4 કોમન કાઢી AB/4. તો અહીંયા પાઈ વધે અને અહીંયા 2 વધે. AB/4 π - 2 આટલો જવાબ આવે. આ ડાયરેક્ટ સૂત્ર થઈ ગયું. આ ક્ષેત્રફળ ડાયરેક્ટ થઈ ગયો. બરાબર, AB/4 કૌંસમાં π - 2 આ આપણને સીધો જવાબ મળે. તો આ સૂત્ર સીધું લગાડી દો એટલે આગળના દાખલામાં સીધો જવાબ આવે. આપણે આગળનો દાખલો 8મો દાખલો ગણ્યો એમાં આ સૂત્ર સીધું લાગે. પણ આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી કારણ કે હાવ ઈજી જ છે. ઉપવલયનું ચોથા ભાગનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે સીધો જવાબ મળી ગયો. તો આ શોર્ટકટની રીતે સીધો જવાબ આપણે મેળવી દીધો. તમને આ 9મા દાખલાનો જવાબ શોર્ટકટની રીતે સીધો મળી ગયો. બરાબર, ગુજકેટમાં કે JEEમાં પૂછાય તો આ રીતે સીધો જવાબ આવે. પણ એ મેળવવો હોય તો આપણે જેવી રીતે 8મા દાખલામાં જે રીતે ગણતરી કરી, બરાબર, એમાં A અને B ની જગ્યાએ કિંમત હતી A બરાબર 3 હતા અને B બરાબર 2 હતા. એ 3 અને 2 ની જગ્યાએ આપણે A અને B નો ઉપયોગ કરવાનો છે. બાકી દાખલો એનો એ જ બેઠો છે, એની આકૃતિ પણ એની એ જ છે, આવૃત પ્રદેશ પણ એનો એ જ છે. આ પ્રમાણિત સમીકરણ છે એટલે એનો જવાબ પ્રમાણિત સ્વરૂપમાં આવશે. AB/4 કૌંસમાં π - 2 આવ્યું. બરાબર, ઓમાં A અને B ની કિંમત મૂકી દો એટલે સહગુણક અહીંયા 3/2 થતું હતું આગળના દાખલામાં. તો અહીંયા આપણે 9 દાખલા કમ્પ્લીટ કર્યા. 9મો દાખલો તમે અહીંયા આપણે 8મો દાખલો જે ગણેલો છે એ પ્રમાણે બેઠી મેથડથી ગણી નાખજો. બરાબર, પણ MCQમાં પૂછાય તો તમને કહી દીધું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો તમારે આ રીતે સીધો, બરાબર, વધીને 15 થી 20 સેકન્ડની અંદર જવાબ આવી જાય એ પ્રમાણે તમને ગણતરી કરી દીધી છે. એટલે આ વધારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, બાકી દાખલો ગણવો હોય તો તમે 8મો દાખલો જે આપણે ગણ્યો છે એ બેઠે બેઠી રીતથી, બરાબર, સાવ કમ્પ્લીટ એને અનુસરવાનું છે ને એ પ્રમાણે તમે જવાબ મેળવશો એટલે એમાં પણ આટલો જવાબ આવી જ જશે, આ જવાબ આવી જ જશે. એટલે 9 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા સ્વાધ્યાય 8ના. બરાબર, અહીંયા સુધી રાખીશું.